હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મિત્રો, જાલમસંગ જાડેજા અને માત્રાવરુની ભાઈબંધી કઈ રીતના થઈ એમનો વિડીયો મેં પહેલેથી જ અપલોડ કરેલો છે, જેમની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ અને ઉપર આઈ બટનમાં આપી દઉં છું. એ વિડીયો તમે પહેલા જોઈ આવજો, જેથી કરી અને તમને આગળની વાત સાંભળવી ખૂબ રસપ્રદ લાગશે. અને મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરી આવનાર નવા વિડીયોઝના નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો. જાલમસંગ જાડેજાને હવે તો એનો બધોય ગરાસ મળી ગયો હતો. કાઠિયાવાડમાં કોઈ ચારણ જતો હોય, કોઈ મુસાફર જતો હોય, ગમે તે જતો હોય, તે તમામની સાથે જાલમસંગ પોતાના જીવનદાતાને સંદેશો મોકલ્યા જ કરે કે માત્રાભાઈને કહેજો એ કાંટો આવી જાય. એવા અનેક જણા જઈ અને માત્રાવરુને સંદેશો આપી, પણ વિના નિમિત્તે એવા ધંધારથી આદમીથી લાંબે ગામત્રે કઈ રીતના નીકળાય? જાલમસંગના સુખી દિવસો પાછા વળેલા સાંભળી અને માત્રાવરુ પોતાના મનમાં ઊંડો આનંદ પામતો. સંવંત 1885 ચારેય દિશામાં ભયંકર દુકાળ પડ્યો. કાઠિયાવાડમાં કારમી ભૂખ ફેલાઈ ગઈ. માત્રાવરુ જેવા માલધારીનો આધાર તો કેવળ મેં પાણી ઉપર જ હોય, એટલે દુકાળ એના ઢોરના કચ્ચર ઘાણ વાળ્યો. એનું ગામ ઉજ્જડ થઈ ગયું. એવાના ઘરમાં નાણું બહુ ન હોય, હતું એટલું ઢોરને ખવડાવી દીધું. એને ઉંમરે ભૂખમરો આવીને ઊભો રહ્યો. સ્ત્રી પુરુષને બંનેને 3 તો લાંઘણો થઈ. માત્રાવરુ ક્યાં જાય? ચતુર સ્ત્રીએ સાંભળી આવ્યું. કચ્છ જઈએ, જાલમસંગભાઈ જરૂર આશરો દેશે. માત્રાને એમ પારકે આશરે જવું વસમું તો લાગ્યું, પણ પોતાના મિત્રનું પારખું કરવાનું મન થયું. બેય ચાલી નીકળ્યા. બાઈના માથા ઉપર ફક્ત એક કોડી જેટલો સુનલો, એમાં એના પોશાક અને એ જ એની ઘરવખરી. જોડિયા બંદરે ઉતરી અને ધણી ધણિયાળી નણિયા કોઠારને માર્ગે ચડ્યા. પાદર પહોંચ્યા અને પાદરમાં એક તલાવડી હતી. માત્રાવરુએ બાઈને કહ્યું, તું અહીં બેસ છે, હું ત્યાં જાઉં. એનું મન કેવું છે તે જોઉં. આદરમાન જોઈશ તો તને તેડી જઈશ, નહીં તો બેય જણા બીજે ક્યાંય ચાલી નીકળશું. બાબરિયાણી તલાવડીની અંદર કરમડીના ઢુવાના ઓથે બેઠી. માત્રાવરુ ગામમાં ગયો. બજારની સામે દરબારગઢ હતો. ડેલીએ બેઠા બેઠા જાલમસંગે મહેમાનને આવતું જોયું. પોતાના મિત્રની અણસાર આવી, પણ મનમાં થયું કે અરે, માત્રાવરુની કાંઈ આવી હાલત હોય? વળી વિચાર આવ્યો કે કેમ ના હોય, હું પણ 12 ગામનો ધણી હતો તોય બેહાલ બની ગયેલો. ત્યારે તો આ તો માલધારી છે, એને પાયમાલ થતા સી વાર? ત્યાં તો મહેમાન નજીક આવ્યો, બરાબર ઓળખાણો. ડેલીમાંથી સામી દોટ કાઢી અને જાલમસંગે મિત્રને બાથમાં લીધો. માણસો ચકિત થઈ ગયા. સૌને ઓળખાણ પડાવી અને પછી પૂછ્યું, પણ મારા બોન ક્યાં? પાદર તલાવડીને કાંઠે બેઠેલ છે. અર, ત્યાં બેસીડી રાખ્યો તે? જાલમસંગે પોતાની પાસે 4 વર્ષનો કુંવર ગગુભા રમતો હતો, તેને પોતે હરખના આવેશમાં કહી દીધું, જા બેટા, તારી માને કહે કે રથ જોડી અને બધા ગાતા ગાતા પાદર જાય ને ફૂઈને તલાવડીની પાડેથી તેડી લાવે. ફૂઈ? એવું નામ સાંભળી ને ગગુભાઈએ દોટ મૂકી. ફૂઈ? અને તે તળાવની પાડે? ઓહો, કેવી હશે ફૂઈ! અદ્ભુત ફૂઈ હે ને! હું પરબારો જ જાઉં, એકલો જઈ ને તેડી લાવું. મા બાપ પાસે જસ ખાટું. એવા અણબોલ ભાવ એના નાના એવા હૈયામાં કૂદી રહ્યા. દરબારગઢની અંદર ન જતા એ તો પાદર તરફ જ દોડ્યો. લોકોની અડફેટને ગણકારી નહીં તલાવડીને કાંઠે આવ્યો. સૂકી તલાવડીની અંદર કરમડીના ઢુવાની છાંયે બાબરિયાણી બેઠેલી છે. બાળકે પોતાની કાલી કાલી વાણીમાં પૂછ્યું, આય માલી ફૂઈ તું ને તે? હે, હા આવ બેટા, હું જ તારી ફૂઈ છું, આવ મારા ખોળામાં. આતુર બાળક તલાવડીમાં ઉતર્યો. બાબરિયાણીએ એને ખોળામાં બેસાડ્યો. છોકરો ડાયો ડમરો થઈ અને ચૂપચાપ બેઠો. ફૂઈના મોં સામે જોઈ જ રહ્યો. એના શરીર પર હેમના દાગીના હતા. બાબરિયાણીને અવડી મતી સૂજી. ચોપાસ નજર નાખી અને જોયું તો કાંઈ ન દેખાય. ઝડપથી બાળકની ડોક ઉપર જાજરમાન પંજા દાબી દીધા અને એક તીણો અવાજ સંભળાણો અને સુકોમળ બાળકનો પ્રાણ ચાલી નીકળ્યો. બાબરિયાણીએ એના અંગ પરથી તમામ દાગીના ઉતારી અને હુંડામાં મૂક્યા. મુર્દાને કુવાની અંદર ઊંડે ઘાલી દીધું. ઉપર ધૂળ વાળી દીધી. પછી પોતે સુંડો લઈ અને તળાવની પાડે આવીને બેઠી. થોડી વારમાં તો રણવાસમાંથી રથ આવીને ઊભો રહ્યો. જાલમસંગના ઠકરાણી નીચે ઉતર્યા.
એકબીજા મળ્યા અને બોનને રથમાં બેસાડી અને ગામમાં લઈ ગયા. બહેન બનેવી તો હવે અહીં લાંબો વખત રહેવાના એમ સમજી ને એને અલાયદી મેળી મહેમાનને માટે કાઢી આપી. સુંડો લઈ અને કાઠિયાણી પોતાની મેળી ઉપર ચડી ગઈ. પોતે ક્યાંય સુંડો અળગો કરતી નથી. જમવાનો વખત થયો. ગાદલી નખાણી, થાળી પીરસાણી, પંગત બેસી ગઈ. પણ ઝાલમસંગને તો રોજ ગગુને સાથે બેસાડીને જ રોટલો જમવાનો નિયમ હતો. એને ગગુ સાંભળ્યો. એલા, ગગુ કેમ નથી દેખાતો? ગઢમાં ચારેય બાજુ તપાસ થઈ પણ ગગુભા ન મળે. ઠાકોર કહે કે મેં ગઢમાં મોકલેલો. રાણી કહે ગગુ અંદર આવ્યો જ નથી. ગગુને અંગે દાગીના હતા એટલે ઠાકોરને ગામના કોળીઓ ઉપર વહેમ આવ્યો. બધાને બોલાવી અને ધમકાવવા ને મારવા લાગ્યા પણ કોઈ ન માને. કોઈને ખબર ન હતી. વાવડ મળ્યા કે ભાઈ તો દોડી અને પાદર જતા હતા. માત્ર વરુ પણ ઉચાટ કરવા લાગ્યો. પોતાની સ્ત્રીને પૂછવા ગયો કે એણે તો પાદરમાં ક્યાંય કુંવરને ભાળ્યો નથી ને? સ્ત્રીએ બધી વાત કહી, દાગીના બતાવ્યા. સાંભળીને માત્ર વરુ પથ્થરનું પૂતળું બની ગયો. તે આ ગજબ કર્યો? મેં જાણ્યું કે કોઈ વેપારીનો છોકરો હશે. મનમાં થયું કે અહીં ભાઈ આદરમાં નહીં આપે તો કાલે ક્યાં જઈને ખાશું? હું અસ્ત્રીની જાત. બુદ્ધિ બગડી, ડોક મરડી ને મળદું તલાવડીની અંદર કરમડીના ઢુવામાં દાયટું છે. પછેડીમાં દાગીનાની પોટલી બાંધી બગલમાં છુપાવી માત્ર વરુ કાળું ધબ મોં લઈ અને મિત્રની પાસે આવ્યો. એકાંતમાં બોલાવીને કહ્યું, શા માટે નિર્દોષને પીટો છો? આ રહ્યા અપરાધી એમ કહી અને દાગીના બતાવ્યા અને બધી હકીકત કહી. ઝાલમસંગના મોં પરથી એક રેખા પણ ન બદલી. એ બોલ્યા, માત્રાભાઈ ચૂપ જ રહેજો. લાવો દાગીના મારી પાસે. ખબરદાર જરાએ કચવાશો નહીં. હું હમણાં આવું છું. બગલમાં દાગીના સંતાડી ને કોઈ ન દેખે તેવી રીતે ઝાલમસંગ એકલા તલાવડીમાં પહોંચ્યા. ધુવા પાછળ લપાઈ ને કુંવરનું મળદું ઢાંક્યું. એક એક દાગીનો મળદાને ફરી પહેરાવી દીધો અને મળદાને બગલમાં દબાવી છાના માના ડગમાં આવ્યા. અને એલા, અહીં અગાસી ઉપર તો ગગુ નથી ગયો ને? એમ બોલતા ઝપાટા ભેર અગાસી પર ગયા. બાળકના મળદાને અગાસીથી દિવાલ તરફથી ભર બજારમાં પડતું મૂક્યું અને બૂમ પાડી, અર ગજબ થયો, ગગુ પડી ગયો. પોતે નીચે ઉતર્યા. ગગુનું મળદું બજારમાંથી લાવવામાં આવ્યું. પછી ઠાકોરે સૌને કહ્યું, હું ઉપર જોવા ગયો અને ગગુ બારીમાં રમતો હતો. મેં હાકલ કરી એટલે ગગુ ડરી ગયો, દોડ્યો અને ડરથી પડી ગયો. માત્રા વરુએ ઝાલમસંગને કહ્યું, ભાઈ તમારો ઘોર અપરાધ કર્યો છે. હવે અમને રજા આપો. માત્રાભાઈ, મારા જીવનદાતા, કુંવર માર્યો એ બહુ મોટો અપરાધ. તે દિવસે તમે મને ન બચાવ્યો હોત તો આજ ક્યાંથી હોતે કુંવર ને ક્યાંથી હોતા મોલાત ને મેળી. પણ ઝાલુભા, અમારા પગલા ગોજારા થયા. એમ બોલતા તો માત્રા વરુનું હૈયું ભરાઈ આવ્યું. માત્રાભાઈ, આમ જુઓ, 1 વર્ષ રહ્યો અને બીજો ગગુ તમારા ખોળામાં રમતો બતાવું. ગગુ તો ઘણાય મળશે પણ તમ સરખો ભાઈ ખોઈ બેસું તો પછી ક્યાં ગોતું? માત્રાભાઈના ને બહેનના મનનું સાંત્વન થયું. બંને જંપી ને ત્યાં રહેવા લાગ્યા. આદરમાનમાં લગારે ઉણપ આવી નહીં. દીકરાના મરણની વાત તો ઝાલમસંગે ફરી ઉચ્ચાર પણ ન કર્યો. ગઢમાંથી એ વાત બંધ જ કરાવી દીધી. 5 વર્ષ વીતી ગયા. કાઠિયાવાડમાં સારા વર્ષ થયાનું સાંભળ્યું અને માત્રા વરુને જન્મભૂમિ યાદ આવી. એને હાથ જોડી ને ભાઈબંધની રજા માંગી. ભાઈ, અહીં રહો તો મારા 6 ગામ કાઢી આપું. માત્ર વરુ માન્યો નહીં. પછી ઠાકોરે ગાયો આપી, ભેંસો આપી, ઊંટ આપ્યા, કળસીના કળસી દાણા દીધા, સાથે 2 ઘોડીઓ આપી, રોકડા રૂપિયા બંધાવ્યા. પોતે હેમાળ મૂકવા આવ્યા ને ત્યાં 6 મહિના રહ્યા. તેનું ગામ ફરી વસાવી દીધું. એવો મિત્ર ધર્મ બજાવી અને ઝાલમસંગ પોતાને વતન પાછા વળ્યા. મિત્રો, આ ઘટના જુદા જુદા માણસોના નામ પર ચડાવવામાં આવે છે. જાણકારો કહે છે કે હેમાળ ગાદીમાં માત્ર વરુ નામનો કોઈ બાબરિયો થયો જ નથી. નામ ફેર તો હોઈ શકે છે. બીજી બાજુ ઓખા મંડળની અંદર વસાઈ ગામના વાઘેર સુરા માણેકને વિશે આ વાત પ્રચલિત છે. મિત્રો, વિડીયો બનાવવાનો ઈરાદો કોઈ પણ વ્યક્તિ, જ્ઞાતિ, જાતિ કે ધર્મને ઠેસ પહોંચાડવાનો કે કોઈનું એ આડું અવડું બોલવાનું નથી, પરંતુ આ વિસરી રહેલી લોકવાર્તા, લોકકથા, લોક સાહિત્યની વાતોને લોકો સુધી પહોંચાડવાનો છે. થેન્ક યુ ફોર વોચિંગ.